રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે, જેમાં રાસાયણિક ખાતરની અછત મુદ્દે આપેલ નિવેદન અંગે તેઓએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું છે કે લલિત વસોયાએ ખાતરની અછત મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા છે. કૃષિ મંત્રીએ મીડિયા સામે આવીને સ્વીકાર્યું છે કે રાજ્યની અંદર રવિ પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપી અને એનપીકે ની અછત છે. કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે ખાતરનો જથ્થો માંગ્યો છે અને અઠવાડિયાની અંદર ખાતર આવી જશે. રાઘવજીભાઈએ એક ચોખવટ કરવાની જરૂર હતી કે ખેડૂતોની જરૂરિયાત કેટલી છે અને કેન્દ્ર સરકારે ગુજરાતને ખાતરનો જથ્થો કેટલો ફાળવ્યો છે. અમારી પાસે જે માહિતી છે એ માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોને જે રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકે ની જરૂર છે એના કરતા કેન્દ્ર સરકારે ઓછો જથ્થો ફાળવ્યો છે. અને કૃષિ મંત્રી અઠવાડિયાની અંદર ખાતર આવવાની વાત કરે છે, તો કૃષિ મંત્રીને એટલો ખ્યાલ હોવો જોઈએ કે રવિ પાક વાવેતર માટેનો સમય વીતી રહ્યો છે અને પાછળથી રવિ પાકનું વાવેતર કરવામાં આવે કે લેટ વાવેતર કરવામાં આવે તો એના ઉત્પાદન ઉપર એની અસર થાય છે. એટલે કૃષિ મંત્રી શ્રી અને રાજ્ય સરકારની જવાબદારી છે કે ગમે તે વ્યવસ્થા કરીને તાત્કાલિક ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો પૂરો પાડવો જોઈએ.